નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મસ્ત મજાના એવા ટોપિક જોવાના છે કે અંગ્રેજી જે ગ્રામર છે સમજાઈ જાય છે પણ મારું હારું બોલવામાં તકલીફ પડે, શું કરવું? તો આજે એવા કોન્સેપ્ટ આપણે મસ્ત મજાના છે, અલગ અલગ છે, ડિફરન્ટ કોન્સેપ્ટ છે, ક્લિયર કરવાના છે અને એની જ વધારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને ભાઈ તમને બોલવામાં પણ વાંધો નહીં આવે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે શબ્દો છે, જો તમને દેખાતા હશે કે આટલા શબ્દોમાં બધાને લોચા પડે જ ભાઈ. ઓમ ખબર તો પડે છે ભાઈ કઈ જગ્યાએ મારે મતલબ યુઝ કરવાનું, એટલો ખબર છે ભાઈ આવું યુઝ આવે, પણ જ્યારે બધી રીતને યુઝ કરવાનું બધું ભેગું મિક્સઅપ થઈ જાય છે. શું છે તો કે વોન્ટ અને વોન્ટ્સ ટુ ક્યારે મારે યુઝ કરવું, વોન્ટેડ ટુ ક્યારે યુઝ કરવું, નીડ્સ ટુ, નીડેડ ટુ, ગોઈંગ ટુ, હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ. આ જે બધા છે બધાની પાછળ ટુ 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 આવે છે. તો મતલબ બધાને ખરખું જ લાગે? ના, એક સરખું નથી. શું કીધું? એક સરખું નથી. આ બધાના અલગ અલગ યુઝ છે ને અલગ અલગ રીતે આનો યુઝ કરવામાં આવે છે. તમને આ વસ્તુ દેખાય, એક કોમન વસ્તુ છે. શું છે? ટુ. ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શું આવશે? ટુ છે બધી જગ્યાએ, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો સ્ટેપ બાય સ્ટેપ એક એક શબ્દ આપણે જોવાનો છે. વોન્ટ અને વોન્ટ્સ ટુ, વોન્ટેડ ટુ, નીડ ટુ, નીડ્સ ટુ, નીડેડ ટુ, ગોઈંગ ટુ, હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ. ક્યારે મારે ક્યારે કયા શબ્દનો યુઝ કરવો, વિથ એક્ઝામ્પલ, વિથ પ્રેક્ટિસ સાથે આપણે જોવાની છે. તો સ્ટાર્ટ કરીએ પહેલા આ બે મસ્ત મજાની રીતે. શું છે તો કે હાઉ ટુ યુઝ વોન્ટ્સ ટુ અને વોન્ટ ટુ. મતલબ એ બેનો મતલબ શું થાય કે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ નો મતલબ થાય કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની તમને ઈચ્છા છે ભાઈ. શું કીધું? કે કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની ઈચ્છા છે. ઈચ્છા આપણે કોઈને મતલબ બતાવી છે. મતલબ મારે ક્રિકેટ રમવું છે, તેઓને ક્રિકેટ રમવું છે, મારે કાર ચલાવવી છે. તો જ્યારે પણ કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની આપણને ઈચ્છા થાય ત્યારે વોન્ટ અને વોન્ટ્સનો યુઝ કરવા, વોન્ટ્સ ટુ અને વોન્ટ ટુનો યુઝ કરવામાં આવે છે. જ્યારે આપણે એમાં જો ડેફિનેશન છે કે જ્યારે આપણે કોઈને અંગ્રેજીમાં કેવું છે કે અમારે કોઈ કામ કરવાની ઈચ્છા છે. શું કીધું ભાઈ? અમારે કોઈ કામ કરવાની ઈચ્છા છે, અમને અંદરથી આમ ઉમળકો ઉભરાય છે. હું કે અમારે આ કામ કરવું છે. નોર્મલી તો તમે કામ કરતા જ હોય, પણ તમને આમ અંદરથી થાય, ના મારે આજે આ કામ કરવું છે, ઈચ્છા છે ભાઈ મારે આ કામ કરવાની. રેડી? મારે સવારે વહેલા ઉઠવું છે, પછી મારે મંદિરે જવું છે, વહેલા ઉઠી મારે મંદિરે જવું છે. એ શું થયું? ઈચ્છા થઈ ભાઈ. તમારે સવારે વહેલા ઉઠવું છે અને સવારે વહેલા ઉઠીને પછી મંદિરે જવું છે. એ બે તમારી શું થઈ? ઈચ્છા થઈ. ઈચ્છા વાળા વાક્યો આનાથી બનશે. શેનાથી? આનાથી. તો ત્યારે આપણે પ્રેઝન્ટમાં એટલે કે વર્તમાન સમયમાં વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ નો ઉપયોગ આપણે કરીએ છીએ. સબ્જેક્ટ જ્યારે કર્તા તરીકે હી સી ઇટ, જો અહીં લખી દીધું હી સી ઇટ, અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સ ટુ નો યુઝ કરવામાં આવે છે. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અને જ્યારે પણ કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે વોન્ટ ટુ નો યુઝ કરવામાં આવે છે. મતલબ આ સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કે એક વચન, અને આ પ્લુરલ એટલે બહુવચન સબ્જેક્ટ હોય એના સાથે વોન્ટ ટુ, સિંગ્યુલર સબ્જેક્ટ હોય એના સાથે વોન્ટ્સ ટુ નો યુઝ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો. હવે આપણે જોવાના છે એક્ઝામ્પલ. જોજો શું કીધું? વોન્ટ અને વોન્ટ્સ પછી ટુ નો મતલબ શું થાય? ઈચ્છા છે એવું થાય. શું છે? ઈચ્છા છે. હવે એક સેન્ટેન્સ આપ્યું, મારે તમને મળવું છે. તો આ ભાઈ શું થયું? મારે તમને મળવું છે એટલે મને તમને મળવાની શું થઈ? ઈચ્છા થઈ ભાઈ. ક્લિયર થયું? કે મારે તમને મળવું છે, મારે તમને કંઈક કહેવું છે, મારે પાણી પીવું છે, મારે પત્ર લખવો છે, મારે દોડવું છે. તો મને કંઈક કામ કરવાની ઈચ્છા થઈ છે. તો મારે તમને મળવું છે. જો ઈચ્છા હોય તો આ બે શબ્દ હોય, પણ અહીંયા મેં તમને કીધું અહીંયા શું છે? મારે, આઈ છે. આઈ સાથે વોન્ટ આવે કે વોન્ટ્સ આવે? તો વોન્ટ આવશે. તો આઈ વોન્ટ ટુ મીટ યુ, તમને એટલે યુ અને મળવું એટલે મીટ. આઈ વોન્ટ ટુ મીટ યુ. જ્યારે સબ્જેક્ટ પ્લુરલ હોય ત્યારે એટલે આઈ સાથે શું આવશે? વોન્ટ આવશે. હવે બીજું, તેની અંગ્રેજીમાં બોલવું છે. તેની એટલે શું થાય? હી થાય. તો તેને અંગ્રેજીમાં બોલવું છે તો આ
હી સી ઇટ અને એક વચન નામ સાથે શું આવશે? વોન્ટ્સ આવશે. તો તેને અંગ્રેજીમાં બોલવું છે તો હી વોન્ટ્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. પછી તેને કાર ચલાવવી છે તો હી વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર. તેણીને ગીત ગાવું છે તો સી વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. ખબર પડી? આ સિમ્પલ છે, આટલું તમને ખબર હોવી જોઈએ. આ બે શબ્દ તમને, આ જે શબ્દ છે ને, શબ્દ વોન્ટ અને વોન્ટ્સ ટુ નું ગુજરાતી શું થાય છે એટલું તમને ખાલી ખબર હોય ને. શું કીધું કે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ નું ખાલી ગુજરાતી તમને ખબર હોય ને બેનું, તો તમે ઓટોમેટિક સેન્ટેન્સ બનાવી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આની શું કરવી? વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની છે. બે જ વસ્તુ યાદ રાખવાની. શું? તો કે આ બે શબ્દ છે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ, એ ઈચ્છા વાળા વાક્યો, મતલબ ઈચ્છા વાળા આપણે કોઈ કામ કરવાની ઈચ્છા હોય ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે વોન્ટ ટુ, અને હી, સી, ઇટ અને એક વચન નામ સાથે વોન્ટ્સ ટુ આવશે. તો એક્ઝામ્પલ જોઈએ કે સિમ્પલ આપું છું, મારે પાણી પીવું છે ભાઈ. જો શું કીધું? મારે પાણી પીવું, બહુ તરસ મને લાગી છે, મને પાણી પીવાની ઈચ્છા થઈ છે. તો મારે પાણી પીવું છે તો શું આવશે? આઈ વોન્ટ ટુ. સાથે સાથે તમે પણ કોમેન્ટ કરી દેજો, આઈ વોન્ટ ટુ ડ્રિંક. મારે પાણી પીવું. જો આન્સર તમારે પણ આપવાનો છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. પછી મારે ચા પીવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારે કોફી પીવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક કોફી. મારે જ્યુસ પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક જ્યુસ. સિમ્પલ છે ભાઈ. રેડી? આઈ વોન્ટ ટુ ડ્રિંક જ્યુસ. ક્લિયર થયું? ઓકે. પછી રાજને ક્રિકેટ રમવું છે. જો અહીંયા રાજભાઈ આવે ત્યારે વોન્ટ નો આવે, શું આવશે? વોન્ટ્સ ટુ આવશે. તો રાજ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. રાજને ક્રિકેટ રમવું છે તો રાજ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. હવે માની લો બીજું સેન્ટેન્સ બનાવવું છે રાજનું, કે રાજને ફૂટબોલ રમવું છે તો રાજ વોન્ટ્સ ટુ પ્લે ફૂટબોલ. પછી રાધિકાને પર્સ ખરીદવું છે, એની ઈચ્છા છે પર્સ ખરીદવાની. નવો પર્સ આવ્યો, શોપે ગઈ, મતલબ ખરીદી કરવા ગઈ માર્કેટમાં, તો જોઈ શોપ પર્સની, તો એને નવું પર્સ દેખાડું વેરાયટી, તો એને પર્સ ખરીદવાની ઈચ્છા થઈ. તો રાધિકાને પર્સ ખરીદવું છે તો રાધિકા વોન્ટ્સ ટુ બાય અ પર્સ. રાધિકાને પર્સ ખરીદવું છે તો રાધિકા વોન્ટ્સ ટુ બાય અ પર્સ. સિમ્પલ છે. ક્લિયર થયું? પછી ગીતાને બુક વાંચવી છે. ગીતાબેનને શું ઈચ્છા છે? તો કે ગીતાબેનને બુક વાંચવાની ઈચ્છા છે, એક્ઝામ આવે છે તો ગીતાબેનને બુક વાંચવી છે. તો ગીતા વોન્ટ્સ ટુ રીડ અ બુક. રેડી? જયને બુક વાંચવી છે તો જય વોન્ટ્સ ટુ રીડ અ બુક. તેઓને બુક વાંચવી છે, ધે વોન્ટ્સ નો આવે ત્યારે શું આવે? વોન્ટ. ધે વોન્ટ ટુ રીડ અ બુક. તેઓને કાર ચલાવવી છે ભાઈ. શું કીધું? તેઓને કાર ચલાવવી છે તો ધે વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. તેઓને કાર ચલાવી છે. અને અમારે અંગ્રેજી શીખવું છે. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ફટાફટ આનો આન્સર આપી દો. 2-3 સેન્ટેન્સ અહીં આપું દઉં છું. અમારે દ્વારકા જવું છે. બીજું સેન્ટેન્સ, મિતને પત્ર લખવો છે. ત્રીજું, રાધિકાને કપડા ધોવા છે. આ 3 સેન્ટેન્સ, આ 3 ઈચ્છા વાળા સેન્ટેન્સ છે. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાનો રહેશે. હવે એના પછીનો હજી આપણો ટોપિક છે શું છે? તો કે વોન્ટેડ ટુ. ઓલું શું હતું કે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ. હવે એના પછીનો છે વોન્ટેડ ટુ. વોન્ટેડ ટુ મતલબ
ઓલા શું હતી, ઈ પણ ઈચ્છા હતી, આ પણ ઈચ્છા છે. ઓલી શેમાં હતી? પ્રેઝન્ટમાં તમારે વર્તમાન સમયમાં કાંઈક તમને કામ અથવા તો ક્રિયા કરવાની ઈચ્છા છે, તો એના માટે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ. હવે ભૂતકાળમાં તમને કોઈ કામ કરવાની ઈચ્છા હતી. શું કીધું? કે જ્યારે આપણે કોઈને કેવું છે ભાઈ, અંગ્રેજીમાં કેવું છે ભાઈ, અમારે કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની ભૂતકાળમાં ઈચ્છા હતી, તો આપણે ત્યારે પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં વોન્ટેડ ટુ નો ઉપયોગ આપણે કરશું. શેનો યુઝ કરશું? ઓલા બે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ પ્રેઝન્ટ માટે હતા. ભૂતકાળ માટે શું છે? વોન્ટેડ ટુ. શું છે? વોન્ટેડ ટુ. બધા સબ્જેક્ટ સાથે, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, બધા સબ્જેક્ટ સાથે, બધા કર્તા સાથે, બધા પ્રોનાઉન સાથે શું આવશે? વોન્ટેડ ટુ આવશે. ડાયો માણસ છે. કેવો માણસ છે? ડાયો માણસ છે. બધા કરતા સાથે આને ફાવશે, આને કઈ એવું છે નહીં, મતભેદ છે નહીં. તો ભાઈ બધા કરતા હોય, હી હોય, સી હોય, ઈટ હોય, કોઈ નામ હોય, આઈ, વી, યુ, ધેન, બધા કરતા સાથે વોન્ટેડ કાકા આવશે. કયા કાકા? વોન્ટેડ કાકા. પણ યાદ રાખવાનું શું? ગુજરાતી તમને યાદ હોવું જોઈએ. અહીંયા શું હતું? ઈચ્છા હતી. કોઈ કામ કરવાની ઈચ્છા હતી તો વોન્ટેડ ટુ. ક્લિયર થયું? એક્ઝામ્પલ જોઈએ, સમજાય. ઈ પહેલા આના એક્ઝામ્પલ જો ઈ પહેલા આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એના વિશે તમને માહિતી આપી દઉં કે ઓફલાઈન ક્લાસનો માહોલ મતલબ શું? તો કે સર જે અહીંયા ઓફલાઈનમાં લેક્ચર લે ને એ જ વિડીયો લેક્ચર તમને આ કોર્સમાં મળી જશે, સ્ટેપ બાય સ્ટેપ. કાંઈ ઘટે નહીં એવો કોર્સ છે. બેઝિકથી શરૂઆત થશે, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ મળી જશે, સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. અને ખાસ વાત તો એ છે, જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો છે, એ પણ તમને આ કોર્સમાં મળી જવાનો છે. સાથે સાથે નંબર અહીંયા દેખાય તમને 97 272 93 92 પર કોલ હતો તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી લો ભાઈ. કેમ? કારણ કે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા આ કોર્સની પ્રાઇસ છે. 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને પ્રોપરલી અંગ્રેજી શીખી શકો છો. રેડી? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરી લીધો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો પરચેસ કરીને શીખી ગયા છે અને હાલના સમયમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શીખી રહ્યા છે. તમે બાકી હોય તો નંબર ઉપર કોન્ટેક્ટ કરી કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જજો ભાઈ. તો હવે આપણે જોઈએ વોન્ટેડ ટુ ના એક્ઝામ્પલ. મેં તમને શું કીધું? બધા કરતા સાથે. બધા કરતા સાથે કોણ ભાઈ આવે? તો કે વોન્ટેડ ટુ આવે. મારે તમારી સાથે વાત કરવી હતી. ભૂતકાળની વાત કર ભાઈ, મારે તમારે વાત કરવી હતી. તમે અહીંયા વૈયા ગયા ને, કીધું નહીં તમે લા, અહીંયા વૈયા ગયા તમે, પણ મારે તમારે વાત કરવી હતી. ઘડીક રેવાય ખરા. તો મારે તમારી યારે વાત કરવી હતી, તો આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. મારે તમારી સાથે વાત કરવી હતી તો આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. રેડી? પછી તેને ચા પીવી હતી તો હી વોન્ટેડ ટુ ડ્રિંક ટી. જોજો અહીંયા મારે છે, આઈ તરીકે છે, અહીંયા હી છે. બધા સાથે શું આવશે? વોન્ટેડ ટુ આવશે. ક્લિયર થયું ભાઈ? ક્લિયર થયું કે નહીં? ડન? જો પછી અહીંયા ભૂતકાળ છે, મતલબ આ ભૂતકાળનું રૂપ છે વોન્ટેડ, તો પછી અહીંયા તમારે V2 યુઝ નથી કરવાનો. રેડી? V2 નો યુઝ કરવાનો નથી. અહીંયા ટુ આવે, ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. V1 જ આવે, V2 V3 એવું કઈ આવે નહીં. એક્ઝામ્પલ જોઈએ કે મારે પાણી પીવું હતું. બધા કરતા સાથે એક ને એક વસ્તુ છે. ભૂતકાળમાં તમને કોઈ કામ ક્રિયા કરવાની ઈચ્છા હતી તો સિમ્પલ છે વોન્ટેડ ટુ. કયો ટુ? તો કે વોન્ટેડ ટુ. શેના માટે? ભૂતકાળમાં કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હતી તો વોન્ટેડ ટુ. મારે પાણી પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ. શું આવશે? મારે પાણી પીવું હતું. જો સિમ્પલ વસ્તુ છે ભાઈ, કાંઈ છે નહીં, સિમ્પલ વસ્તુ છે. મારે પાણી પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. મારે ચા પીવી હતી તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. મારે કોફી પીવી હતી તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક કોફી. મારે જ્યુસ પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક જ્યુસ. મારે શરબત પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક શરબત. અને મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. ક્લિયર થયું ભાઈ? પછી રાજને ક્રિકેટ રમવું હતું તો રાજ વોન્ટેડ ટુ ક્રિકેટ. ખબર પડી? રેડી? ખબર પડી? શું કીધું? રાજને ક્રિકેટ રમવું હતું તો રાજ વોન્ટેડ ટુ પ્લે
ક્રિકેટ. રાજને કેરી ખાવી હતી તો રાજ વોન્ટેડ ટુ ઈટ અ મેંગો. રેડી? રાજને સાયકલ ચલાવવી હતી તો રાજ વોન્ટેડ ટુ રાઇડ અ બાઇસિકલ. ઓકે. પછી ગીતાને બુક વાંચવી હતી તો ગીતા વોન્ટેડ ટુ રીડ અ બુક. ગીતા વોન્ટેડ ટુ રીડ અ બુક. અને તેઓને કાર ચલાવવી હતી ને અમારે અંગ્રેજી શીખવું હતું. આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે ફરજિયાત કરવાની રહેશે. અને મજા આવતી હોય ભાઈ, મજા આવતી હોય તો એક સરસ રીતે વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે 3 4 5 6 તમને મજા આવે એટલા રેડ હાર્ટ મોકલી દેજો. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એ છે નીડ ટુ અને નીડ્સ ટુ. જોજો આગળ શું બે શબ્દ હતા તો કે વોન્ટ ટુ, શું કીધું? વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ. આ કાકા બાપાના છોકરાઓ છે ભાઈ. સેમ ટુ સેમ વર્ક છે, ખાલી થોડોક જ ફેર છે. રેડી? કાકા બાપાના તો મામા ફોઈના તમે જે કયો ઈ. કાકા બાપાના મામા ફોઈના પોરિયારે અમે ટીંડલીમાં રમીએ તો આવી રીતના આ ટીંડલીમાં જ રમે ભાઈ. રેડી? ટીંડલીમાં રમે, અલગ અલગ ડાળે રમે, ખાલી થોડોક યુઝ ફેર છે આપણે જોઈએ. હવે વોન્ટ અને વોન્ટ્સ ટુ નો મતલબ શું થતો કે ઈચ્છા છે. રેડી? કોઈ કામ કરવાની ઈચ્છા છે અને જ્યારે આનો યુઝ શું થાય કે કોઈ કામ કરવાની જરૂર છે. જ્યારે નીડ ટુ અને નીડ્સ ટુ ઈ આ સેમ ટુ વોન્ટ અને વોન્ટ્સ કયા કરતા સાથે આવતું? ઈ નીડ્સ વાળ એસ ઈ કરતા સાથે નીડ્સ ટુ આવશે અને વોન્ટ ટુ જેના સાથે આવું એના સાથે નીડ ટુ આવશે. આમાં શું હતી? ઈચ્છા છે અને આમાં કોઈ કામ કરવાની જરૂર છે. સેમ ટુ સેમ છે. આ કાકા બાપાના છે અને આ મામા ફઈના છે. ક્લિયર થયું? ઓકે. તો નીડ ટુ નો ઉપયોગ આપણે ત્યાં કરીએ છીએ જ્યારે કોઈ કામ, કોઈ ક્રિયા કરવાની જરૂર છે અથવા તો આવશ્યકતા છે. આવશ્યકતા મતલબ જરૂરત છે. શું છે? જરૂરત છે. જરૂરત છે. તો આવા સેન્ટેન્સ બનાવવા માટે આપણે નીડ ટુ નો યુઝ, નીડ પ્રેઝન્ટ સમયમાં, વર્તમાન સમયમાં નીડ ટુ અને નીડ્સ ટુ નો યુઝ કરીશું. જો અહીં કીધું નીડ ટુ નો આઈ વી યુ ધે બહુવચન નામ સાથે શું આવશે? તો નીડ ટુ અને હી સી ઇટ અને એકવચન નામ સાથે નીડ્સ ટુ આવશે. ક્લિયર થયું? સિમ્પલ છે. જોજો એક્ઝામ્પલ. તમારે ભણવાની જરૂર છે ભાઈ. શું? તમારે ભણવાની જરૂર છે તો યુ નીડ ટુ સ્ટડી. યુ નીડ ટુ સ્ટડી. ભાઈ તમારે ભણવાની જરૂર છે કીધું છે ભાઈ તો તમે ભણી લો. તમારે ભણવાની જરૂર છે તો યુ નીડ ટુ સ્ટડી. તમારે બોલવાની જરૂર છે, તમારે અંગ્રેજી બોલવાની જરૂર છે. તમારે અંગ્રેજી બોલવાની જરૂર છે તો યુ નીડ ટુ બોલવાની સ્પીક ઇંગ્લિશ. જો તમારે અંગ્રેજી બોલવાની જરૂર છે, યુ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ. રેડી? બોલવો એટલે સ્પીક અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ ને જરૂર છે એટલે નીડ ટુ. યુ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ. તમારે અંગ્રેજી બોલવાની જરૂર છે. તેની અંગ્રેજી શીખવાની જરૂર છે તો તેની એટલે શું આવે? અહીંયા પાછું બે છે એટલા માટે નીડ ટુ અને નીડ્સ ટુ આવશે. તો હી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. તેને પાણી પીવાની જરૂર છે, તેને ચા પીવાની જરૂર છે તો હી નીડ્સ ટુ ડ્રિંક ટી, કોફી, જે હોય ઈ. ક્લિયર થયું? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ સિમ્પલ છે ભાઈ. ક્લિયર? હવે એના પછી છે નીડેડ ટુ. ઓલા પણ વોન્ટેડ ટુ હતું, અહીંયા નીડેડ ટુ છે. હવે વોન્ટ અને વોન્ટ્સ નો મતલબ શું થાય? જોઈએ છીએ. અને નીડ અને નીડ્સ ટુ નો મતલબ શું થાય? જરૂર છે. વોન્ટેડ ટુ નો મતલબ શું હતું? જોઈતું હતું. અને નીડેડ ટુ નો મતલબ થાય જરૂર હતી. આમાં પણ બધા કરતા સાથે આ વોન્ટેડ ટુ નો જ ભાઈ છે. બે જુડવા છે. કોપી ટુ કોપી છે. શું છે? કોપી ટુ કોપી, જુડવા. નીડેડ ટુ અને વોન્ટેડ ટુ બધા કરતા સાથે આ બેને ફાવે. સેમ ટુ સેમ છે એટલા માટે. તો તમારે આરામ કરવાની જરૂર હતી તો યુ નીડેડ ટુ ટેક રેસ્ટ. રેડી? તેને અંગ્રેજી બોલવાની જરૂર હતી તો હી નીડેડ ટુ સ્પીક ઇંગ્લિશ. જોજો શું કીધું? નીડેડ ટુ બધા કરતા સાથે ભૂતકાળમાં. ભૂતકાળમાં તમારે કોઈ કામ કરવાની જરૂર હતી તો નીડેડ ટુ બધા કરતા સાથે, બધા સબ્જેક્ટ સાથે
નીડેડ ટુ આવશે. ક્લિયર થયું? ક્લિયર કટ ટોપિક થયો. આ સિમ્પલ છે ભાઈ. રેડી? મજા આવી ને? એક લાઈક નું બટન દબાવી દો. ઓકે, નેક્સ્ટ હવે આગળ વધીએ એ પહેલા છે ગોઈંગ ટુ નો યુઝ કરવાનો છે ભાઈ. જો ગોઈંગ ટુ નો યુઝ કરતા તમે શીખી જાઓ ભાઈ. શેનો? ગોઈંગ ટુ નો. હવે જ્યારે આપણે કોઈ કામ કરવા જઈ રહ્યા છીએ, શું કીધું? કે જ્યારે પણ આપણે કોઈ કામ અથવા તો કોઈ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ગોઈંગ ટુ નો યુઝ કરી શકીએ છીએ અથવા ગોઈંગ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. જનરલ રીતે આપણે ગોઈંગ ટુ નો યુઝ 3 ટેન્સમાં આપણે કરી શકીએ છીએ. રેડી? 3 ટેન્સમાં આપણે કરી શકીએ છીએ. જોઈએ આપણે કે ઈ પહેલા ગોઈંગ ટુ નો યુઝ જોઈએ ઈ પહેલા જે આપણી દેવ સત્ય ગ્રામર બુક છે એના વિશે થોડીક એવી ઇન્ફોર્મેશન આપી દઉં કે શું મતલબ થોડીક એવી આમ મતલબ બહુ બધી મતલબ એના બરાબર છે. થોડીક એવી ઇન્ફોર્મેશન આપી એ મતલબ આમ બહુ જોરદારની હશે કે જે આ દેવ સત્ય ગ્રામર બુક છે અત્યારે જે ટોપિક મતલબ સમજાવું છે બધું તમને ડિટેલમાં એકદમ દેશી અંદાજમાં એક્ઝામ્પલ સાથે આ બુકમાં આપેલું છે. હા ભાઈ, આ બુકમાં આપેલા છે આ તમામ પ્રકારના ટોપિક. એની સાથે સાથે એ તો આપેલા છે, એની સાથે 35 જેટલા ટોપિક પણ આ બુકમાં આપેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો સ્પેલિંગ ઉચ્ચારણ અને અર્થ સાથે આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 જ છે. અને વધારે ભૂકા કાઢી નાખે કાંઈ ઘટે નહીં એવી આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે જેની પ્રાઇસ ઓનલી ને ઓનલી 299 છે. આમાં તમને 7000 જેટલા સેન્ટેન્સ ડેલી બોલતા ઇંગ્લિશ વોકેબ્યુલરી અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે આપણે જે વર્બની પીડીએફ છે એ પણ તમને આમાં મળી જશે. નંબર છે 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ ઓર્ડર કરી દો, પરચેસ કરી લેજો. જોઈએ હવે કે એમિઝાર શું કીધું? ગોઈંગ ટુ નો યુઝ. હવે ગોઈંગ ટુ નો કીધું કે 3 કાળમાં કરી શકીએ. હવે વર્તમાન કાળમાં, ભૂતકાળ અને ભવિષ્ય કાળમાં. તો એમિઝાર સાથે પછી અહીં વોઝ વર આવે ભાઈ. શું આવે? વોઝ વર આવે અને અહીંયા વિલ બી પણ આવે. શું આવે? વિલ બી પણ આવે. હું અંગ્રેજી શીખવા જઈ રહ્યો છું. શું કીધું? કે કોઈ કામ કોઈ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગોઈંગ ટુ નો યુઝ કરવાનો આવશે. તો હું અંગ્રેજી શીખવા જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. જો અહીંયા લર્નિંગ નું આવે, લર્ન, કારણ કે ટુ પછી શું આવશે? V1. જો અહીંયા જઈ રહ્યો છે, ક્રિયા ચાલુ છે, તો અહીં ગોઈંગ એનો મતલબ બધામાં જઈ રહ્યો છે એટલે ગોઈંગ એનું આવશે. તો હું અંગ્રેજી શીખવા જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવા જઈ રહ્યો હતો તો આઈ વોઝ આવશે. અહીંયા શું આવશે? આઈ વોઝ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. અને હું અંગ્રેજી શીખવા જઈ રહ્યો હઈશ તો આઈ વિલ બી. શું આવશે? આઈ વિલ બી ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ. ક્લિયર? તે પાણી પીવા જઈ રહ્યો છે તો હી ઇઝ ગોઈંગ ટુ ડ્રિંક વોટર. તે પાણી પીવા જઈ રહ્યો હતો તો હી વોઝ ગોઈંગ ટુ ડ્રિંક વોટર. અને તે પાણી પીવા જઈ રહ્યો હશે તો હી વિલ બી ગોઈંગ ટુ ડ્રિંક વોટર. સિમ્પલ વસ્તુ છે ભાઈ. શું કીધું? સિમ્પલ વસ્તુ છે. 3 ટેન્સમાં 3 કાળમાં તમે આનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આના એક્ઝામ્પલ જોઈએ. હું હવે ભોજન બનાવવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ કુક ફૂડ નાઉ. હવે હું ભોજન બનાવવા જઈ રહ્યો છું ભાઈ. રેડી? હવે હું જાઉં છું. પછી તે કાલે શાળાએ જવા જઈ રહી છે તો શી ઇઝ ગોઈંગ ટુ ગો ટુ સ્કૂલ ટુમોરો. કાલે શાળાએ જવા જઈ રહી છે. રેડી? જો અહીંયા ભવિષ્યની વાત કાલે કીધું, આવતીકાલે, તો શી વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો. તે કાલે શાળાએ જઈ રહી હશે. એવી રીતે બનાવી શકો. અમે ફિલ્મ જોવા જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ ટુ વોચ અ મૂવી. અમે મૂવી જોવા જઈ રહ્યા છીએ. તે નવા કપડાં ખરીદવા જઈ રહ્યો છે તો હી ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ ક્લોથ્સ. તે નવા કપડાં ખરીદવા જઈ રહ્યો છે. અને હું મારી દાદીને મળવા જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ મીટ માય ગ્રાન્ડ મધર અથવા તો ગ્રાન્ડ માં. હું મારા દાદીને મળવા જઈ રહ્યો છું. કોઈ ક્રિયા કોઈ કામ કરવા જઈ રહ્યો છું તો ગોઈંગ ટુ. શું આવશે? ગોઈંગ ટુ પછી V1. મારી બહેન ગીત ગાવા જઈ રહી છે તો માય સિસ્ટર ઇઝ ગોઈંગ ટુ સિંગ અ સોંગ. ક્લિયર? અમે ક્રિકેટ રમવા જઈ રહ્યા છે તો વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. તેઓ ફૂટબોલ રમવા જઈ રહ્યા છે તો દે આર ગોઈંગ ટુ પ્લે ફૂટબોલ. હું હવે વાંચવા જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી. વાંચવા એટલે રીડ. આઈ એમ ગોઈંગ ટુ રીડ રાઇટ નાવ અથવા તો નાવ. વાંચવું એટલે ભણવા તો સ્ટડી, વાંચવા તો રીડ.
તે નોકરી માટે અરજી કરવા જઈ રહ્યો છે તો હી ઇઝ ગોઈંગ ટુ અપ્લાય ફોર અ જોબ. માટે એટલે ફોર, નોકરી માટે એટલે નોકરી, ફોર અ જોબ નોકરી માટે એટલે ફોર અ જોબ. તે નોકરી માટે અપ્લાય અરજી કરવા જઈ રહ્યો છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ, હેવ ટુ, હેઝ ટુ. હવે આનો યુઝ થોડોક હટકે છે. તમને ખબર જ છે કે કોઈ પણ પ્રકારનું કામ તમારે પરાણે કરવું પડે, મજબૂરીથી કરવું પડે. શું કીધું? કે કોઈ પણ પ્રકારનું કામ તમારે કરવું પડે છે. આગળ જે આપણે બે શબ્દ જોયા, વોન્ટ અને વોન્ટ્સ ટુ, વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ, એમાં ઈચ્છા હતી, સોરી ઈચ્છા છે. જે વોન્ટેડ ટુ હતું એમાં ઈચ્છા હતી. આ ભાઈમાં શું છે? કોઈ કામ કરાણે કરવું પડે છે. ઓલા પણ ઈચ્છા હતું, અહીંયા ઈચ્છા છે ને પણ તોય પરાણે કામ કરવું પડે છે, મજબૂરીથી કામ કરવું પડે છે. રેડી થયું? તો કોઈ કામ આપણે પરાણે કરવું પડે છે તો આપણે પ્રેઝન્ટમાં ત્યારે હેવ ટુ અને હેઝ ટુ નો યુઝ આપણે કરશું. એમાં હેઝ ટુ નો યુઝ હી, સી, ઇટ અને એકવચન નામ સાથે થશે અને હેવ ટુ નો યુઝ આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે થશે. રેડી? હજી એકવાર કહી દઉં છું, કોઈ કામ તમારે પરાણે મજબૂરીથી કરવું પડે છે તો હેવ ટુ અને હેઝ ટુ નો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો મસ્ત મજાની ડેફિનેશન છે. સબ્જેક્ટ હેવ ટુ અને હેઝ ટુ. પછી V1, મારે અંગ્રેજી બોલવું પડે છે. શું કીધું? મારે અંગ્રેજી બોલવું પડે છે. પડે છે એટલે પરાણે બોલવું, મારે બોલવું નથી છતાં મારે બોલવું પડે છે તો આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું પડે છે. પછી તેને પત્ર લખવો પડે છે તો હી હેઝ ટુ રાઇટ અ લેટર. તેને પરાણે પત્ર લખવો પડે છે. એની મરજી નથી, એની ઈચ્છા નથી, તો છતાં તો પણ એને પત્ર લખવો પડે છે. એનો મતલબ એને કામ પરાણે કરવું પડે છે. ક્લિયર થયું? એક્ઝામ્પલ જોઈએ. મારે રોજ સ્કૂલે જવું પડે છે. જોજો ભાઈ, મારે રોજ સ્કૂલે જવું પડે છે. મારે રોજ સ્કૂલે જવું નથી પણ મમ્મીના પપ્પાના બીકથી, ડરથી મારે જવું પડે છે. નકર પપ્પા એક બે ઝાપટ નાખશે, મમ્મી એક સાવણી કા છોટું વેલણ આવવા દેશે. એટલે મારે પરાણે સ્કૂલે જવું પડે છે તો આઈ હેવ ટુ. જોજો, મારે રોજ સ્કૂલે જવું પડે છે. જોજો, હું સ્કૂલ જાઉં છું. હું રોજ સ્કૂલે જાઉં છું. રેડી? હું રોજ સ્કૂલે જાઉં છું. મારે રોજ સ્કૂલે જવું પડે છે ને. રેડી? મારે રોજ સ્કૂલે જવું છે. રેડી? મારે રોજ સ્કૂલે જવું છે. મારે રોજ સ્કૂલે જવું છે. જોજો, મારે બધા કરતા તરીકે આય જ છે. સ્કૂલની જ વાત થઈ, જવાની જ વાત થઈ છે, પણ અલગ અલગ સેન્ટેન્સ છે. આ નોર્મલ, હું રોજ સ્કૂલે જાઉં છું, નોર્મલ સેન્ટેન્સ છે. તો આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ ડેલી. હું રોજ સ્કૂલે જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ ડેલી. મારે રોજ સ્કૂલે જવું પડે છે, પરાણે જવું પડે છે તો આઈ હેવ ટુ. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ ડેલી. મારે રોજ સ્કૂલે જવું પડે છે અને મારે રોજ સ્કૂલે જવું છે એટલે મને રોજ સ્કૂલે જવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ ડેલી. મારા મમ્મીને ખાવાનું બનાવવું પડે છે તો માય મોમ હેઝ ટુ કુક ફૂડ. મારા મમ્મી ખાવાનું બનાવે છે તો માય મોમ મેક્સ કુક ફૂડ. અને મારા મમ્મીને ખાવાનું બનાવવું છે તો માય મધર વોન્ટ્સ ટુ કુક ફૂડ. ક્લિયર થયું? અમારે દોડવું પડે છે તો વી હેવ ટુ રન. અમારે દોડવું પડે છે, અમારે દોડવું છે તો વી વોન્ટ ટુ રન. અમે દોડીએ છીએ તો વી રન. સિમ્પલ છે ભાઈ. તેઓને બુક વાંચવી પડે છે તો ધે હેવ ટુ રીડ અ બુક. તેઓને બુક વાંચવી છે ધે વોન્ટ ટુ રીડ અ બુક અને તેઓ બુક વાંચે છે ધે રીડ અ બુક. રામને કાર ખરીદવી પડે છે તો રામ હેઝ ટુ બાય અ કાર.
રામને કાર ખરીદી છે તો રામ વોન્ટ્સ ટુ બાય અ કાર, અને રામ કાર ખરીદે છે તો રામ બાયસ અ કાર. સિમ્પલ છે, ત્રણ વસ્તુ સિમ્પલ છે. ક્લિયર થયું? મજા આવી? મજા જ આવે ભાઈ. હે એકદમ મસ્ત મજાની મોજથી કરવાની, આપણે ભણવાનું તો મજા આવી ને? મજા આવી? હા કે ના? તો એક લાઈક નું બટન દબાવી દેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને હવે એક વસ્તુ જોઈએ છે, એ છે હેડ ટુ. શું કીધું? હેડ ટુ. ઓલું તો કોઈ કામ પરાણે કરવું પડે છે, પણ કોઈ કામ પરાણે કરવું પડ્યું, ભૂતકાળમાં કોઈ કામ પરાણે તમારે કરવું પડ્યું તો હેડ ટુ આવશે. કોઈ કામ કરવું પડ્યું, જ્યારે આપણે અંગ્રેજીમાં એવું કેવું હોય, ભાઈ મારે કોઈ કામ કરવું પડ્યું ભાઈ, હે તો એ પાસ્ટમાં થયું. શું થયું? કોઈ કામ કરવું પડ્યું તો શું થયું? પાસ્ટ થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું. તો ત્યારે આપણે હેડ ટુ નો યુઝ કરશું બધા કરતા સાથે. આવલા જેવો છે, વોન્ટેડ ટુ, નીડેડ ટુ, બધા જેવો જ છે. શું છે? હેડ ટુ છે. બધા કરતા સાથે આને ફાવે ભાઈ, આને કાંઈ વાંધો છે નહીં, આને કાંઈ એવું છે નહીં. હિસ ઈટ ને આવ્યું ધે ને બહુવચન નામ ને એક વચન નામ ને રામ ને મગન સગન બધા અરે ભાઈ શું હેડ ટુ આવે, કાંઈ ને વાંધો છે નહીં. એક્ઝામ્પલ જોઈએ. શું કીધું? કે મારે ત્યાં જવું પડ્યું. જો મારે ત્યાં જવું પડ્યું, ભૂતકાળમાં કોઈ કામ કરવું પડ્યું તો આઈ હેડ ટુ ગો ધેર, મારે ત્યાં જવું પડ્યું. તેણીને કપડાં ધોવા પડ્યા તો સી હેડ ટુ વોશ ધ ક્લોથ. જોજો અહીંયા આઈ છે, અહીંયા સી છે, બધા સાથે શું આવ્યું? હેડ ટુ આવ્યું. શું આવ્યું? હેડ ટુ આવ્યું. એટલે બધા કરતા સાથે હેડ ટુ આવશે. એટલે આપણે એટલું બધું કાંઈ યાદ રાખવા નથી, એટલું જ યાદ રાખવાનું, બધા કરતા સાથે હેડ ટુ આવે. પણ ક્યાં કોઈ કામ કરવું પડ્યું ત્યારે હેડ ટુ આવે. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે મારે રોજ સ્કૂલે જવું પડ્યું તો આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ ડેલી. મારે રોજ સ્કૂલે જવું પડ્યું. મારા મમ્મીને રોજ ખાવાનું બનાવવું પડ્યું તો માય મોમ હેડ ટુ કુક ફૂડ. અમારે દોડવું પડ્યું તો વી હેડ ટુ રન. તેઓને બુક વાંચવી પડી તો ધે હેડ ટુ રીડ અ બુક. તેઓને બુક વાંચવી પડી તો ધે હેડ ટુ રીડ અ બુક. રામને કાર ખરીદવી પડી તો રામ હેડ ટુ બાય અ કાર. સિમ્પલ વસ્તુ છે. શું કીધું? સિમ્પલ વસ્તુ છે. હજી એક વાર તમને કહી દઉં. શું? તો કે વોન્ટ અને વોન્ટ્સ નો મતલબ શું થાય? કે કોઈ કામ કરવાની ઈચ્છા છે પ્રેઝન્ટ સમયમાં, અને વોન્ટેડ ટુ નો મતલબ કોઈ કામ કરવાની ઈચ્છા હતી ભૂતકાળમાં. અને નીડ અને નીડ્સ ટુ નો મતલબ થાય કોઈ કામ કરવાની જરૂર છે, અને નીડેડ ટુ નો મતલબ થાય કોઈ કામ કરવાની જરૂર હતી. એના પછી છે ગોઈંગ ટુ. કોઈ કામ કરવા જઈ રહ્યા છીએ. ગોઈંગ ટુ નો યુઝ ત્રણ કાળમાં થાય. ઇમિઝર સાથે ગોઈંગ ટુ પછી V1, વોઝવર સાથે ગોઈંગ ટુ પછી V1, અને વિલ બી સાથે ગોઈંગ ટુ પછી V1 આપણે યુઝ કરી શકીએ છીએ. એના પછી શું આપણે જોયું? તો કે હેવ ટુ અને હેઝ ટુ. કોઈ કામ, કોઈ ક્રિયા તમારે પરાણે કરવી પડે છે તો હેવ ટુ અને હેઝ ટુ. અને કોઈ ક્રિયા તમારે પરાણે કરવી પડી ભૂતકાળમાં, પાસ્ટમાં તમારે કરવી પડી તો હેડ ટુ. આટલા આપણે આજે ટોપિક જોયા. સિમ્પલ ટોપિક છે. નીડેડ ટુ પણ જોયો, વોન્ટેડ ટુ જોયો, હેડ ટુ જોયો. તમામ પ્રકારના ટોપિક આપણે આજે જોઈ લીધા છે. રેડી? હજી સુધી તમે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે જે આપણું ફેસબુક પેજ છે વિજય નાકે, એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણી સરસ મજાની જે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની જે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી આ મસ્ત મજાની વોટ્સઅપ ચેનલ છે. આપણો આ વોટ્સઅપ નંબર છે 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરશો. વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે એક લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાઈ જશો. અને આ નંબર ઉપરથી તમે બુક, કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આજનો ડે નંબર 27? આપણે ઘણા બધા ટોપિક જોયા. વોન્ટ ટુ ને વોન્ટેડ ટુ ને નીડ ટુ ને વોન્ટ્સ ટુ ને હેવ ટુ ને હેઝ ટુ, તમામ પ્રકારના ટોપિક આપણે જોયા. આમાં તમને એક પણ હવે મતલબ ક્વેરી હોવી જોઈએ નહીં. અને મસ્ત મજાની આપણે પ્રેક્ટિસ કરી. જે પણ સેન્ટેન્સ મેં કીધા તમને, એની તમારે કમેન્ટ બોક્સમાં ટ્રાય કરવાનું રહેશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.